તાજેતરમાં લેવામાં આવેલી એક્ઝામમાં પૂછાયેલા કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. 20 ઓગસ્ટ 2025ના રોજ ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ કાર્યક્રમમાં હાજરી આપવા માટે 22 દેશોના 175થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ કયા શહેરમાં ભેગા થયા હતા? જવાબ આવશે નવી દિલ્હી, ભારત. ગુજરાતમાં જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાન જુલાઈ-સપ્ટેમ્બર 2025 નીચેનામાંથી કયા મુદ્દાઓ પર સરકારી યોજનાઓના કવરેજ અને જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? જવાબ આવશે KYC અપડેટ્સ અને ડિજિટલ છેતરપિંડી નિવારણ. ઓગસ્ટ 2025માં ભારતના વિદેશી હુંડિયામણ ભંડોળ ફોરેક્સ રિઝર્વ માં લગભગ $9.3 અબજ નો તીવ્ર ઘટાડો થયો હતો. આ ઘટાડા માટે નીચેનામાંથી કયું મુખ્ય કારણ દર્શાવવામાં આવ્યું હતું? જવાબ આવશે રૂપિયાને સ્થિર કરવા માટે RBIનો હસ્તક્ષેપ. સપ્ટેમ્બર 2025માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની અધ્યક્ષતામાં 5મી સત્તાવાર ભાષા પરિષદ ક્યાં યોજાઈ હતી? ગાંધીનગર, ગુજરાત. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2025 મુજબ ભારતનો SDG ઇન્ડેક્સ સ્કોર 100માંથી શું છે? 67મો. ઓગસ્ટ 2025માં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ 4,600 કરોડના નવા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે કયા 3 રાજ્યો યજમાન બનશે? ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશ. સપ્ટેમ્બર 2025માં વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? ટોક્યો. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયા ભારતીય શહેરને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું? જવાબ આવશે અમદાવાદ. ભારતમાં કયા દિવસને દર વર્ષે તબીબી વ્યવસાયનું સન્માન કરવા અને ડૉ. બિધાનચંદ્ર રોયને યાદ કરવા માટે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 1 જુલાઈ. 2025 સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન પરિષદ COP30 કયા દેશમાં યોજાવાની છે? બ્રાઝિલ. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.